સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં રવિવારના દિવસે અંબિકા માતાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો અને માઈ ભક્તો દર્શન કરવા ઉમટ્યા। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ચાલતા સંઘો માતાજીનો વ્રત લઈને જૈન અરુણવાળી અંબે જય જય અંબેના નાદ કરતા અંબિકા માતાજી મંદિરે આવશે। માતાજીની પ્રદર્શન કરી ભોજન ચડાવી માતાજી માનતા પૂરી કરી સંઘ તરફ માતાજી ટ્રસ્ટ તરફથી મંદિર રોકાવા માટેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે। જેઓનું બુકિંગ અને અહીંયા રાત્રિ રોકાણ કરી મોટા અંબાજી જવા માટે રવાના યાત્રિકોને તકલીફ ના પડે એ માટે મંદિર ટ્રસ્ટ તરફથી એમના માટે પાર્કિંગની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે। મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવા સુદ 11થી ભાદરવા સુદ પૂનમ સુધી તૃતીય વિષ્ણુ ચોથમથી યાત્રિકોને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટે જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી મંદિર તરફથી કરવામાં આવી છે। એમના રહેણાંકની વ્યવસ્થા છે, એમની પૂરતી સલામતી જળવાય એ માટે મંદિરને સીસીટીવી કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યું। ભાદરવા સુદ પૂનમના દિવસે મંદિર સવારે 5:30 સફળ છે અને 6 વાગે માતાજીની આરતી થશે। અત્યારે હાલ માતાજીની આરતીમાં સવારે 7:30 છે અને સાંજે પણ 7:30 છે। માતાજીની આરતીનો લાભ લેવા હજારો સંખ્યામાં ભાઈ ભક્તો પહોંચે છે અને માતાજીની પ્રાર્થના કરી અને પોતાની માનતા પૂરી કરી ધન્યતા કરી અને જયંતિ કરી અને મોટા અંબાજીના ભગવાનભાઈ વાત થઈ છે। આજે અમારી સાથે દિલીપસિંહ બાપુ જે મંદિરના ટ્રસ્ટી છે, મેનેજર શ્રી છે, એ પણ અમારી સાથે જોડાયા અને ભાદરવા પૂનમનું જે આખું લિસ્ટ તમે જાહેર કર્યું તે તમે જોઈ શકો છો। ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી મેનેજરી સાહેબને દિલીપસિંહ બાપુને અમારી ચેનલમાં ખૂબ ખૂબ ધન્યવાદ। ધન્યવાદ। જય અંબે। આપનો કોઈ ખૂબ આભાર અને આ માધ્યમથી આપણી ચેનલના માધ્યમથી અંબિકા માતાજીનો પ્રચાર પ્રસાર સારી રીતે થાય અને માતાજીના દર્શનાથી લોકો આવે। માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે। શ્રદ્ધાથી માતાજીની માનતા માને તો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને દરેક ભાઈ ભક્તોને દરેક યાત્રાઓને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે મોટા અંબાજી જ્યારે જાઓ ત્યારે વિનંતી વાયા ખેડબ્રહ્મા થઈને માતાજીના દર્શન કરીને જવું એ મારી નમ્ર વિનંતી છે। જય અંબે।